નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ નું ગંજીપો પુનઃ છીપાયો છે. નવું મંત્રીમંડળ આવ્યું એમ ન કહી શકાય, કારણ કે મુખ્યમંત્રી એનાય રહ્યા છે, કેટલાક મંત્રીઓ એનાય રહ્યા છે, કેટલાકને પ્રમોશન મળ્યું, કેટલાક નવા આવ્યા, એટલે મંત્રીમંડળનું પુનઃગઠન થયું એમ કહી શકાય. અને આ પુનઃગઠન થવાની વાત ઘણા વખતથી હવામાં હતી. હવામાં એવી પણ વાત હતી કે સમૂળગું મંત્રીમંડળ બદલાશે, પણ એવું થયું નથી. ત્યારે આટલા દિવસો થયા, ગુજરાતીમાં કહેવત છે કે આવતી વહુ ને બેસતો રાજા, પડી તો પડી નહીં તો ગઈ. તો આ ભૂપેન્દ્રભાઈનું નવું મંત્રીમંડળ આવ્યું, એનો કોઈ ખાસ પ્રજામાં પ્રત્યાઘાત પડ્યો હોય એવું દેખાતું નથી. હર્ષભાઈ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદનો હોદ્દો મળ્યો, એમણે શપથ લીધા, એમાં કેબિનેટ મંત્રી તરીકે લેવા જોઈતા હતા. એમાં ગોપનીયતાના શપથ એમણે નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા, જે ટેકનિકલી ખોટું છે, કારણ કે બંધારણમાં નાયબ મુખ્યમંત્રી જેવો કોઈ હોદ્દો નથી. બધા જ કેબિનેટ મંત્રીઓ છે અને મુખ્યમંત્રી કોઈને એમાંથી એકને નાયબ મંત્રી તરીકે નિમી શકે છે. એટલે હર્ષભાઈનું પ્રમોશન થયું. અર્જુન મોઢવાડિયા જેવા કેટલાક નવા મંત્રીઓ આવ્યા. અપેક્ષિત હતા એવા સીજે ચાવડા અને રાદડિયા જેવા ધારાસભ્યો મંત્રીમંડળમાંથી બાકાત રહી ગયા. હાર્દિક અલ્પેશની બાદબાકી થઈ ગઈ અને નવું મંત્રીમંડળ રચાયું. પણ આ મંત્રીમંડળ છાપ ઉપસાવવામાં સફળ રહ્યું નથી. આ અંગે આજે ચર્ચા કરીએ છીએ આપણે. ગુજરાતની જે સાયબર વર્લ્ડ છે, એ સાયબર વર્લ્ડના હું જેમને અમિતાભ બચ્ચન કહું છું એવા જગદીશભાઈ મહેતા સાથે. જગદીશભાઈ મહેતાની એક વિશિષ્ટ પ્રકૃતિ છે અને વિશિષ્ટ સ્ટાઇલ છે. અને જગદીશભાઈ મહેતા જે કહે છે તે ટંકાની ચોટ પર કહે છે. અને એટલા માટે જગદીશભાઈ મહેતાની લોકપ્રિયતા બાબતમાં હું આજે બિલકુલ નિશ્ચિતતાપૂર્વક કહી શકું કે ગુજરાતમાં ગુજરાતી ચેનલ જોતા દર્શક મિત્રોમાં જગદીશ મહેતાનું સ્થાન મુઠ્ઠી ઉંચેરું છે. એવા જગદીશભાઈને આજે આપણે મેળવી શક્યા છીએ. ત્યારે મહેતા સાહેબ, આપનું રિયલ ડિબેટના અમારા દર્શક મિત્રો વતી અને મારી અંગત હેસિયતથી સ્વાગત કરું છું. નમસ્કાર સર. નમસ્કાર. ફાળવ્યો અતિ વ્યસ્ત આપના સમયપત્રકમાંથી, એ માટે અમે આપના આભારી છીએ. સાહેબ, આ નવું મંત્રીમંડળ તો નહીં કહું, પણ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનો ગંજીપો પુનઃ છીપાયો, એનું પુનઃગઠન થયું. એ પછી પણ શિયાળામાં જેમ હેમંત ઋતુમાં ઠાર પડ્યો હોય, એ ઠાર પડ્યા જેવી જ પરિસ્થિતિ છે. નવા મંત્રીઓ ક્યાંય દેખાતા નથી, અથવા નવું મંત્રીમંડળ આવ્યું છે અથવા તો ગંજીપો છીપાયો છે, કોઈ અસર જણાતી નથી. શું કેવું છે આપને આ બાબતે? જી સર, પરિસ્થિતિ એવી છે કે મંત્રીમંડળ નવું છે, પણ સમસ્યા જૂની ને જૂની યથાવત છે. એટલે ગુજરાતની જનતાને અપેક્ષા હતી 18 વર્ષની નવોઢાની, આને 9 વર્ષની 2 પકડાવી. ઉલટાની જવાબદારી અમારી વધી ગઈ, કારણ કે એ બાળકી સગીર ગણાય. એવું મંત્રીમંડળનું થયું છે. આપે કીધું બિલકુલ સાચી વાત છે. સીજે ચાવડા કે જયેશ રાદડિયા કે એ ટાઈપના જેટલા મંત્રીમંડળમાં જો ધારો કે સિનિયર અથવા તો બ્યુરોક્રેટ, સીજે ચાવડા તો હમણાં આપ બધા જાણીએ છીએ કે બહુ સારા વ્યવસ્થાપક બ્યુરોક્રેટ્સ હતા. આવા સનદી અધિકારી કક્ષાના લોકોને જો મંત્રીમંડળમાં સમાવેશ કર્યા હોત તો એક આખી અનોખી છાપ ઉપજી. કારણ કે ભૂતકાળનું જે મંત્રીમંડળ 17 જણાનું હતું, એમાં પ્રોબ્લેમ બીજો કઈ, કોઈને વ્યક્તિગત તો વાંધો હતો જ નહીં. બધાને એમ હતું કે આમાં કોઈ પરફોર્મન્સ નથી અને કોઈ એવા મંત્રી નથી જેમાં ત્રીજા કે ચોથા મંત્રીનું નામ કોઈને આવડતું હોય. એ આજે સ્થિતિ યથાવત છે. એક અર્જુન મોઢવાડિયા નવા આવ્યા મંત્રીમંડળમાં, એને તમે બાદ કરો તો કોઈનું નામ એવું નથી કે ભાઈ ચમકીને ખબર પડે કે આ મંત્રીમંડળ થયા તેમ. એટલે સવાલ એ છે કે નવું મંત્રીમંડળ, જે અપેક્ષા હતી જનતાની કે ભાઈ એવા સિનિયર મોસ્ટ, થોડાક ભણેલ ગણેલ અથવા તો થોડાક વિઝ્યુબલ, જેનામાં વિઝન હોય, એવા લોકોની જો રચના કરે તો ગુજરાતમાં આ પરિવર્તનની જે અત્યારે પહેલ થઈ રહી છે
કે લોકોનું માઇન્ડ ફેરવાઈ ગયું છે કે ભાઈ આવા શિથિલ મંત્રીમંડળ કરતા ભલે ગમે તેવો સક્રિય વિપક્ષ તો વિપક્ષ પણ સક્રિય હોવો જોઈએ. એટલે લોકો જે વિકલ્પ તરફ ડાયવર્ટ થતા જતા હતા, એટલે આપણે ગળા ફાડી ફાડીને કહેતા હતા કે ભાઈ તમે મંત્રીમંડળ બદલાવો. અને દિવાળી પહેલાથી, આમ તો 2 દિવાળી વટી ગઈ, 2 દિવાળીથી આપણે કહેતા હતા વ્યાસ સર કે તમારે હામેનો ફેરવે છૂટકો છે, આ બધોય કચરો કાઢી નવું લઈ આવો, એવું ગાંગરતા હતા. તે દિવસે બધા એમ કહેતા હતા કે તમે લોકો વિપક્ષની યા તો આમ આદમીની ભાષા બોલો છો, અંતે તમારે કરવું તો પડે જ છે. અમે જે બોલીએ છીએ તમારે ન કરવું પડ્યું હોય અને અમને કોકે ઠપકો આપ્યો હોય એવું બન્યું હોય તો કયો, તમારે અંતે કરવું તો પડે જ છે. મંત્રીમંડળ ઠામુકું બદલવા જેવું તો કર્યું, પણ તેમ છતાં તમારી જે ઓલા કે ને વીંછીને ડંખ હોય ને છેવાડે હોય, તમે અંતે એમ કહો છો કે બદલ્યું ખરું, પણ છતાંય તમે કહો એમ નહીં. અમારે જોઈએ એવા મંત્રી રાખ્યા. ખરેખર ગુજરાતને જરૂર હતા એવા મંત્રીમંડળ રાખવાની જરૂર હતી. એને બદલે સરકારે પોતાને ગમે એવા રાખ્યા, કહ્યાગ્રા જેને કહેવાય, બગાવત ન કરે, કહ્યાગ્રા, તમે બેહાડો તો મંત્રી બને, ઉતારો તો ઉતરી જાય, એવા એને રાખ્યા. એટલે તમે જેમ કહો છો એમ કે શિયાળાના ટાઢોપા જેવું ક્યાંય કરતા ક્યાંય ગરમાટો જોવા નથી મળતો નવા મંત્રીમંડળનો. જી સર. સર, આપણે કોઈ પણ મંત્રીમંડળની જ્યારે વાત કરીએ, નહેરુજીનું પ્રધાનમંડળ પણ એમાં ખૂબ જ અગત્યના સ્થાને ગૃહમંત્રી હોય છે. સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન ને ગૃહમંત્રી હતા. ગુજરાતમાં પણ પ્રબોધ રાવળ જેવા વિશિષ્ટ વ્યક્તિત્વો, પીઢ વ્યક્તિત્વો ગૃહમંત્રી તરીકે રહ્યા છે. સીડી પટેલ ગૃહમંત્રી તરીકે રહ્યા છે. પોપટલાલ વ્યાસ ગૃહમંત્રી તરીકે રહ્યા છે. હિતેન્દ્રભાઈ દેસાઈ ગૃહમંત્રી તરીકે રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રસિકલાલ પરીખ ગૃહમંત્રી તરીકે રહ્યા છે. એટલે ગૃહમંત્રી તરીકે જે વ્યક્તિ રહે એની છાપ એક ધુઆંધાર રાજકીય નેતા તરીકેની હોય છે. મુખ્યમંત્રી ન થઈ શકે બધા, એટલા માટે ગૃહમંત્રી તરીકે આવા વ્યક્તિને નીમવામાં આવતા હોય છે અને એના સમકક્ષ વ્યક્તિને વિધાનસભાના સ્પીકર નીમવામાં આવતા હોય છે. વિધાનસભાના સ્પીકરનો ઇતિહાસ તો ખરડાયેલો છે એમ કહીએ તો ચાલે, કારણ કે એમના સામે આક્ષેપો થયા છે. આક્ષેપો પુરવાર નથી થયા એ જુદી વાત છે. આપણે એટલા માટે એમને આક્ષેપિત નથી કહી શકતા, પણ એક લોકવાયકા પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ એ એક વ્યક્તિત્વ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી બની જાય અને ગુજરાતનું સુકાન સંભાળે એ પ્રકારનું વ્યક્તિત્વ એમનું દેખાતું નથી અને એ પ્રકારની એમની ઇજ્જત આબરૂ પણ નથી. ત્યારે મૂળ વાત એ છે કે આક્ષેપિત હોય એક વખત અને પછી રામચંદ્ર ભગવાનને ખબર હતી, સીતા માતાએ અગ્નિ પરીક્ષા આપી હતી, નિર્દોષ હતા, છતાં પણ એક સામાન્ય નાગરિકે ટીકા કરીને એમણે સીતા માતાનો ત્યાગ કર્યો હતો. એમ આ બધામાં one should not only be honest, one should appear to be honest also. એટલે હર્ષભાઈ ગૃહમંત્રી તરીકે નિષ્ફળ ગયા હતા. ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીની ગૃહમંત્રી તરીકે કડકમાં કડક ટીકાઓ કરતા એક ધારાસભ્ય છે. તેવે સમયે એમને તમે નાયબ મુખ્યમંત્રી બનાવીને પાછા ગૃહમંત્રી બનાવ્યા, તો કર્યું શું તમે? વ્યાસ સર, અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને એક્સ મિનિસ્ટર ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય અને અરવિંદભાઈ રૈયાણી એક્સ મિનિસ્ટર, આ બંનેએ એક સમયે અહીંના પોલીસ કમિશનરને આક્ષેપ કરતો મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંના ક્રાઇમ બ્રાન્ચ વાળા, એટલે કે રાજકોટના, અહીંના એટલે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ જે છે એ જમીન મકાનના હવાલા લે છે અને કરોડો રૂપિયા ઓકાવે છે. આવો લેખિત પત્ર આપને કહું છું મુખ્યમંત્રીને મોકલો. શું થયું ખબર? એ પોલીસ કમિશનરને બઢતી મળી અને બીજી જગ્યાએ બદલી કરી, બઢતી સાથે. બોલો. જાણકાર માણસ છે, વધારે સારી જગ્યાએ વધારે સારા કામમાં આવશે. બરાબર. બસ હવે તમે જાણો છો હું સ્થિતિ છે એ કે તમે જેની રાવ ફરિયાદ કરો છો એની સામે સજા કે બીજી કોઈ બાબત તો ખેર, ઉલટાની એને બઢતી થઈ ને અત્યારે ટેસડા કરે પાછા, હોય એમ કે હતા ને એમ નહીં, હજી લહેર જ કરે છે. તો આ પત્રનું હું છું રાજા રામ જાણે. ધારાસભ્ય કક્ષાના માણસ ને મિનિસ્ટર કક્ષાના માણસ ફરિયાદ કરે છે, પછી પાછા ઈ હવે બોલતા નથી કઈ પાછા કે ભાઈ આ તમે શું કર્યું, ઈ પણ નહીં, ઈ થઈ ગયું સમાધાન, ઘર મળે ઈલું ઈલું. એટલે સાહેબ વ્યાસ સર, આપણે ગળા ફાડીને બોલીએ, સરકારને ગમતું નથી
એ એમ કે છે કે તમે વિપક્ષની ભાષા બોલો છો, યા તો તમારી વ્યક્તિગત દાજ કાઢો છો. હવે અમારી કોઈ ફાઇલ તો અહીંયા છે નહીં, તો વ્યક્તિગત દાજ છે નહીં હોય, અમારે રેશનિંગ કાર્ડ નથી વ્યક્તિગત તમારું. કોઈના સાથે રાગદ્વેષ નથી. આપણું તો એવું આપની છે સાહેબ, કબીરજીએ કહ્યું છે કે કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર, ના કિસી સે દોસ્તી ના ના કિસી કિસી સે સે વેર. વેર. આપણે કોઈની સાથે કોઈ વેર નથી, પણ આશ્ચર્ય તો ચોક્કસ થાય છે કે જે હર્ષ સંઘવી ઉપર ગોપાલ ઇટાલિયા બેફામ આક્ષેપો કરે છે ધારાસભ્ય તરીકે, અને ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતાના પૂર્વ કર્મચારી છે, એટલે ગોપાલ ઇટાલિયાને પોલીસ ખાતા વિશે જેટલી સમજણ પડે એટલી કદાચ આપને કે મને નથી પડતી. ત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે ખોટા હોય તો એમના સામે કાર્યવાહી થવી જોઈએ, અને જો સાચા હોય તો હર્ષ સંઘવીને તમે પ્રમોશન આપીને શું પુરવાર કરવા માંગો છો? એટલે આ મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ઊભી કરી અને હર્ષ સંઘવીને સીધા જુનિયરમાંથી, એટલે રાજ્ય કક્ષાના મંત્રીમાંથી કેબિનેટ મંત્રી અને એમાંય પાછા નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. આ ફેરફાર વિશે આપને શું કહેવું છે? व्यासर दुनिया धोखा देकर अक्लमंद हो गई और हम भरोसा कर कर गुमराह हो गए. एना जेवुं छे. दुनिया धोखा देकर अक्लमंद हो गई और हमने જી भरोसा किया तो गुमराह हो गए. जनता जे ઈચ્છતી હતી એવું તો થતું નથી, તો ત્યાં નવું ગણિત ચાલતું હશે. ગાંધીનગરમાં ગયા પછી મને ઘણી વખત એમ થાય છે કે આપણે ભૂમિ ફેર માનીએ છીએ ને, સંભવ કદાચ એવું હોતું હશે. કુરુક્ષેત્રનો મેદાને પસંદ શું કામ કર્યું? કહેવાય તો એવું છે કે ભાઈ એવી ભૂમિની શોધમાં કૃષ્ણ અને અર્જુનને ગયા હતા કૃષ્ણ ભગવાન, કે જ્યાં દયાનો છાંટો ન હોય. તો એક માણસે એના ખેતરમાં પાણી વાળતો હતો, તો એક ભારો તૂટી ગયો, ચાહ જેને કહેવાય ઈ, તો એનો છોકરાને વીછી કરીને મરી ગયો. તો એને આડો રાખ્યો કે આમ માણસ આમ રાખ્યો એટલે પાણી અહીંથી આમ વહી જાય. છોકરાની બીજી કોઈ ક્રિયા કરી નહીં. એટલે ઓલા લાગ્યું આ તો ક્રૂરમાં ક્રૂર તો ભૂમિ કહેવાય. તો ના, એનાથી આગળ ખબર પડી એક માને ઈ જમાનાની વાતો છે. અનેક દીકરા હતા, એ મરી ગયા હતા અને ઉપર બોર લટકતા અને માને ભૂખ લાગી. દીકરાની લાશ ઉપર ચડીને માં ઠેકડા મારીને બોર આંબવાની કોશિશ કરતી હતી. કૃષ્ણ ભગવાન કીધું આનાથી વધુ ક્રૂર કોઈ ભૂમિ હોઈ શકે નહીં. માં જયારે પુત્રોના શબ ઉપર બેહીને પોતાની ભૂખ સંતોષવાની વાત કરે, આથી મોટી ક્રૂર કોઈ ઘટના હોઈ શકે નહીં. ગાંધીનગરમાં ગયા પછી કંઈક આવું થતું હોય છે. આ ભૂમિમાં ડખો છે. નહીતર તમે કહું આખું ગુજરાત, તમે ને હું સામાન્ય માણસો, આપ તો વિદ્વાન છો, પણ અમારા જેવા સામાન્ય માણસો જે સમજે છે સાહેબ, એ ન્યા ગાંધીનગર ગયા પછી કેમ ખબર નહીં પડતી હોય કે ભાઈ ગુજરાતની જનતા શું ઈચ્છે છે, ગુજરાતની જનતા શું ઈચ્છે છે. એ એને ન્યા જેને કા ઉલટું થઈ જાય છે કે તમે એને બઢતી આપીને ગૃહમંત્રી, શિકાયત એવી હતી કે ભાઈ ગૃહમંત્રી તરીકે અત્યારે ભાઈ છે હર્ષભાઈ, એને તમે ગમે એમ કે નાયબ મંત્રી બનાવો એવી માંગણી થતી નાયબ હોય. મુખ્યમંત્રી, હા, એવું તમે કીધું હોય અને ડિમાન્ડ હોય ને કરો તો વાંધો નથી. ઉલટાનું બધા એમ કહેતા ભાઈ કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, કોઈક સારા કે કોઈ સક્ષમ માણસને બોલાવો ને ગૃહમંત્રીને કયો કડક બને. હવે આ બે ડિમાન્ડમાંથી એક એની ઉલટાનું એને તો નાયબ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા. એટલે ભાઈ એનો વિષય તો છે પક્ષનો, જનતાનું તો પાછું કઈ રાઈટ રિકોલ તો છે નહીં આપણે ત્યાં. એને ફાવે એમ ગંજીપો પીછા કરે છે અને એને એમાં ફાયદો જણાતો હોય છે. કારણ કે આપણે વિશ્લેષણ કરીએ છીએ, જનતાની દ્રષ્ટિએ કરીએ છીએ. એ લોકો જે વ્યવસ્થા કરે છે એ એના પક્ષની દ્રષ્ટિએ કરે છે. સંભવ છે કે એને એમાં એમ લાગ્યું હોય કે ભલે આ લોકો બકબક કરતા, અમે જે કરીએ એ સારું છે. અને ચૂંટણીમાં એને તો શું છે, ફતેહ તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. ચૂંટણી જીતી જાય એટલે એ માને છે કે આખું ગુજરાતનું હૃદય અમે જીતી ગયા. હવે આ બે ડેફિનેશન જુદી જુદી છે, એને આપણા મગજમાં નથી બેસતી, એને બેસે છે. એ દર વખત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા હોય હંમેશા એમ કે તમારા જેવા જેટલા વક્ર દ્રષ્ટા, એ આપણને કહે છે વક્ર દ્રષ્ટા, વાંકી નજર વાંચકોની એની જેમ, કે તમે લોકો જેટલી આલોચના કરો છો, તમે એમ કેમ કે નથી વિચારતા કે તમારી જો આલોચના સાચી હોય તો અમે લોકો ચૂંટાઈએ છીએ. શું કામ? અને વાત હકીકત છે સાહેબ, આપણે કાન પકડવા પડે કે વાત તો બધી મુદ્દાની છે, ચૂંટાય તો ઈ. હવે કેમ ચૂંટાય છે મિકેનિઝમ આપણે જાણતા નથી. કારણ કે ચૂંટાય છે કે દોડીને ગાંધીનગર તો ભૂપેન્દ્રભાઈ પહેલા આવ્યા એટલે મુખ્યમંત્રી થઈ ગયા, હર્ષભાઈ પાછળ એટલે ડેપ્યુટી થઈ ગયા, એવું તો છે નહીં. રેસ એવી તો હતી નહીં દોડીને કોણ પહેલા પહોંચે. તમે જીતીને જ ગયા છો તો ઈ દલીલ એની ઉભી રહે
કે ભાઈ અમે લોકો જીતીને જાય, કાં તો તમે બહુ હારા, કાં તમને કોઈ ભોજ્યો ભાઈ મત નથી આપતું, કે તમને કોઈ કહેતું નથી. તો એની વાત હકીકત તો છે, આપણને કોઈ એવા તો માનતા નથી. પણ જે છે તે આપણે જનતાની દ્રષ્ટિએ જોઈએ, જનતા એવું માનતી હતી કે એવું પ્રધાનમંડળ આવે કે જેનામાં કંઈક ટપો પડે, જે પોતાનામાં કંઈ સક્ષમ હોય, કે અમારી પીડાને જાણે. એને બદલે એ ગંજીપો ચીપો. આજની તારીખે તમારી જાણ ખાતર ક્યાંય સન્માને થયા, કોઈને હું સાંભળ્યું એક બે ઠેકાણે પ્રાયોજિત થયા એને વાત કરતા, ક્યાંય સ્વયંભૂ સન્માન થયા એવું નથી સાંભળ્યું. તે નવા મંત્રી છે તો છે, અને જે મંત્રી હતા એને પાછા આવીને અહીંયા લખણ ઝળકાવ્યા કે એ સર્વે કરવા આવ્યા હતા અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં, ગમ બૂટ પહેરીને આવ્યા. બોલો, લંડન થી આવતા હોય એમ, પાયજામો ન બગડે. એટલે અમે એમ કીધું અમારા ભાવ બગડી ગયા ભલામણા, તમને એક પાયજામો ન બગડે એવું તમારી ચિંતા છે, ગમ બૂટ પહેરીને આવો તો લંડન રહ્યો છો તમે, આ ક્ષેત્રમાંથી મોટા નથી, ઢેપામાંથી આવ્યા નથી તમે લોકો. પણ જુઓ મંત્રી થાય તો કે ઈ અર્જુનભાઈ મોઢવાડિયા કાલ સુધી કોકના સ્કૂટરમાં પાછળ બેસીને બેહવામાં એને છોચ નતો. હવે મંત્રી હું થઈ ગયા, 3 જણા તો એને છત્રી પકડી રાખી, એને છાંટા ન ઉડે, એટલે વરસાદના નહીં ઉડે. પણ આ બધા છાંટા લોકો એ તો ઉડવાના ને, પણ હવે છે તો છે, આ તાહીરો છે. એટલે આપણે તો કહીએ છીએ કે ભાઈ સરકાર એની રીતે ભલે વિચારતી હોય, અમે એટલું ખાલી કહીએ છીએ તમે જનતાના હૃદય જીતી લ્યો, ચૂંટણી નહીં. મત પેટી જીતવી જુદી વાત છે, અને મન પેટી જુદી વાત છે. મન પેટીને જીતતા નથી, પણ મતમાં જીતી જાય છે, તો આપણે ક્યાં કરે. જી દર્શક મિત્રો, એક પંક્તિઓ છે કે જિંદગી જિંદાદિલીનું નામ છે, જિંદગી જિંદાદિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. એટલે જનતાનું હૃદય જીતે એ લોકશાહી સરકાર. હવે એમાં આ ગૃહ ખાતાની આજુ વાત થોડી ચાલુ રાખીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નવા આવ્યા, શ્રીમાન જગદીશ વિશ્વકર્મા. એમનો પાલનપુર અને સિદ્ધપુરનો કાર્યક્રમ ગોઠવાયો. મને જાત માહિતી છે એટલે કહું છું. અને એ કાર્યક્રમ દરમિયાન સ્વાભાવિક છે, સત્તાધારી પક્ષના પ્રમુખનો કાર્યક્રમ હોય, પહેલી વાર જતા હોય, સન્માન થવાનું હોય, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય. આ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલનપુરમાં અને સિદ્ધપુરમાં અડધો ડઝન લોકોના ગજવા કપાયા, અને એટલા જ લોકોના મોબાઈલ ચોરાઈ ગયા. હવે જો ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે એના પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ હોય અને લોકોના ગજવા કપાતા, લોકો પાછી એવી કોઈ ભીડ નહોતી, 500 માણસ માંડે છે, એમાંથી જો ગજવું કપાય અને મોબાઈલ ચોરાઈ જાય તો એ ગૃહ ખાતા વિશે શું સર્ટિફિકેટ આપવાનું આપણે? અને એ ટાઉન પીઆઈ પાલનપુરના હોય કે સિદ્ધપુરના હોય, એમના વિશે આપણે શું વાત કરવી, એમના બંદોબસ્ત વિશે ને એમની આવડત વિશે. એટલે મેં કહ્યું કે આ સરકારમાં ભલે હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી બને, નાયબ વડાપ્રધાન બને કે યુનોના વડાપ્રધાન બને કે અમેરિકાના પ્રેસિડેન્ટ બને, આપણને હર્ષભાઈ સાથે કઈ વાંધો નથી. હર્ષભાઈ સારા માણસ છે અને સર્વે જીવોને ખમાવા વાળા, એટલે કે જીવદયા વાળા જૈન ધર્મના અનુયાયી છે. જૈન ધર્મ પ્રત્યે હું માન ધરાવું છું. પણ એ હર્ષભાઈના નાયબ મુખ્યમંત્રી થવાથી જો મોબાઈલ ચોરાઈ જતા હોય એમના પાર્ટી પ્રમુખના ફંક્શનમાં, જો એમના પાર્ટી પ્રમુખના ફંક્શનમાં ગજવા હળવા થતા હોય, તો એમના ગૃહ ખાતાને શરમ આવવી જોઈએ. પોલીસ ઇન્સ્પેક્ટર એ જગ્યાએ રહેવા ના જોઈએ સાંજ સુધીમાં. પણ એવું કોઈ એક્શન લેવાતું નથી, કારણ કે નાયબ મુખ્યમંત્રીનું લેબલ લાગવા છતાં પણ મને શંકા છે કે હર્ષભાઈ આ પોલીસ ઇન્સ્પેક્ટરો બે પાલનપુર અને સિદ્ધપુરને સજા કરી શકે કે કેમ, એ બાબતમાં શંકા છે. મારો મહેતા સાહેબ માટે બીજો પ્રશ્ન એ છે કે કેટલાક મિનિસ્ટરોના દીકરાઓ કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા હતા. એ મિનિસ્ટરને ડ્રોપ કર્યા, સારું કર્યું, પણ એ અંગે આગળ કશું જ નથી થયું. એટલે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યને વરે છે. ડ્રોપ કરી દીધા, પતી ગયું. 3.5, 4, 5 કરોડ 10 કરોડ અજમ, ફરી ચૂંટાશે તો ફરી મંત્રી બનશે. એટલે આ મંત્રીમંડળ નવું આવ્યું છે, એ મંત્રીમંડળ પેલા જૂનાને હારું કેવડાવે એવું છે મહેતા સાહેબ? વ્યાસ સર,
नैतिकता की गिरती हुई साख तो देखो, नैतिकता की गिरती हुई साख तो देखो, जमानत पे भी मिलती है दाद तो देखो। એવી તો આ સ્થિતિ છે. અત્યારે તમને જામીન મળે ને તો એના વાસ્તે ગાતે સન્માન થાય. જામીન મળ્યા બોલો. જી અપરાધ નોંધાણો એવું કઈ નહીં, જામીન મળ્યા તો પણ આ પરિસ્થિતિ છે. તમારે આ રાજકારણ જ એકમાત્ર એવું ક્ષેત્ર છે કે જેમાં તમે 200, 500, 1000 કરોડ થી હેઠી તો પેલા વાત આવતી નથી. આવું કૌભાંડ કરો. તમે જો વિપક્ષ પણ માગણી શું કરે, રાજીનામું આપે, રાજીનામું આપે. એટલે કાકા હાલો બેંક આ માંથી 1000 હું લોન. કરોડ વાળી વાત આપણે સાચી કઈ સર. એમના એક મંત્રી છે, કેબિનેટ મંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી, એમની સામે 5000 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ છે. એમને પડતા મુકાયા જ, જો કે સારું થયું. પણ 5000 કરોડ રૂપિયા ઘરે લઈ અને પછી પડતા મુખ્યમંત્રી મંડળથી ગોયું, શું ફરક પડે છે? અમારા શેઠની સામે ફરિયાદ થઈ ને તો બધાએ મને કીધું કે તમારા શેઠ ગુંડા છે, બદમાશ છે, આમ છે, તેમ છે. હા, તો આ બચુભાઈ ખાબર ઈ કે ઈ આક્ષેપ છે, લે તો આ શું છે? અમારું પુરવાર થઈ ગયું હોય તો તમને મુબારક છે. અમારો આક્ષેપ ઈ અપરાધ, તમારો અપરાધ ઈ આક્ષેપ. ઈ કેવું છે કે નહીં, બચુભાઈ ખાબડના છોકરા ઉપર 72 કરોડ રૂપિયા પાછો સરકારે કર્યો. પાછો અમે તો કર્યો નથી, સરકારી એજન્સીએ કીધું તમે પૈસા કટકટાવી ગયા. તો ઈ કે ઈ આક્ષેપ છે, પુરવાર નથી થયો. તો મેં કીધું અમારા શેઠ નું તમે કહો છો ને, ઈ કે જો તમારા શેઠ ગુંડા પકડ. મેં કીધું ઈ તો આક્ષેપ ગણાય કે નહીં? કે ઈ કઈ નહીં, ઈ અપરાધ. હવે આ બધું એવું છે સાહેબ, જેના હાથમાં એના મોંમાં અત્યારે એની પાસે સામ દામ દંડભેદ બધું છે. એટલે એ પોતાની વ્યાખ્યા પોતે નક્કી કરી શકે એવી ક્ષમતા છે. એ કાલ સવારે ઉઠીને આપણી ઉપર એ બધું કરે ને એને એના જે કોઈ શત્રુ ઉપર કરવું એ કરે. કારણ કે એને વાસ્તવિકતા જે સત્ય વાત છે એ સ્વીકારવી નથી. તમે જુઓ, તમે જેમ આપણી વાત કરી 5000 કરોડનું કૌભાંડ છે, તો એ ખાલી બધા શું કહે છે કે એને સસ્પેન્ડ કરો, કે અધિકારીઓને પણ તમે સસ્પેન્ડ કર્યા. સસ્પેન્ડ જેને એ કોઈ સજા નથી, એ તો રાહત છે કે ભાઈ તમે અત્યારે સસ્પેન્ડ થઈ જાઓ એટલે કમસે કમ વિવાદમાંથી બહાર આવો અને ક્યાંક અમારા ભોપાળા ખુલે નહીં. તમે ઘરે બેસી જાઓ, 6 મહિના પછી પાછો કેસ જીતી જાઓ એટલે પાછા આવતા રહેજો. ત્યાં લોકો ભૂલી ગયા છે, બીજું પ્રકરણ અમે ઊભું કરી દીધું હોય છે, લોકો આ ભૂલી જાય એવું. એટલે તમે જુઓ, મંત્રીઓને કે રાજીનામા, અને વિપક્ષો પાછા ક્યારેય એમ નથી કહેતા કે ભાઈ રાજીનામા નહીં. પહેલી વાત તો એની અમે FIR દાખલ કરો અને પૈસા ખાઈ ગયા ઉગાવો, પૈસા તો લાવો. તમે 5-50 હજાર કરોડ કે જે પણ ખાઈ ગયા જમા કરાવો અને સજા ભોગવો તો બરાબર. આપણે બેંકમાંથી હું લોન લઈને હું કહું જગદીશભાઈ ને તમે ફલાણા હાલો સસ્પેન્ડ કરી દો, લાવો ને હું સસ્પેન્ડ થઈ જાઉં, લ્યો મને ભરી દો 3 પૈસા, સસ્પેન્ડ કરી દેજો, લ્યો. ઈ હાલે કઈ? ઈ તો તમે પૈસા લઈને વયા જવાની વાત છે. તમારે પેલા વસૂલ કરો એના પૈસા અને પછી એની સજા કરો અપરાધની. બે વસ્તુ થવી જોઈએ ને. રાજકારણમાં એવું છે નહીં, અને કોઈને નથી નડતું. તમે ને હું તો એટલે કે અમારા પ્રજા તો બિચારી શું કરે, સાંભળે છાપામાં. જો સરકારને વાંકવું પડે તો બધું થાય. આસારામ બે ભલે અપરાધ કર્યો હોય, આ દુનિયામાં આસારામ સિવાય બીજા કોઈ આવો અપરાધ નથી કર્યો એવું તો છે નહીં કે આ પેલી બોણી કરી આસારામભાઈએ અને બાપુએ, તો ઠીક છે, આપણે એની ફેવર નથી કરતા. એને જામીન 10 વર્ષ ન મળે અને જે ક્રિમિનલ ખૂન, મર્ડર, લૂંટ, બળાત્કાર, ખંડણી ઈ સહિતના બધા પ્રધાન છે, લ્યો પ્રધાન છે પાછા, હજી છે. આપણે દર વખતેના રિપોર્ટ તો છાપામાં વાંચીએ છીએ ને કે આટલા ગુના છે. અરે બીજી છોડો ને, આ CR પાટીલ કેન્દ્રીય મંત્રીના આપણા ભૂતપૂર્વ અને અભૂતપૂર્વ, ભાજપની દ્રષ્ટિએ અભૂતપૂર્વ, આપણી દ્રષ્ટિએ ભૂતપૂર્વ જે પ્રમુખ હતા ગુજરાતના, 150 કેસ છે. આ મારી પાસે એની પાસે સોગંદનામું છે. શું કરી લેવાનું? એ કે એ બધા ખોટા છે ને કા અપરાધ છે, તો તમારી અથવા તો આક્ષેપ છે, તો તમારી ઉપર થાય એ ખોટા ના આક્ષેપ, અમારી ઉપર થાય અમે બધા પાપી એમ. એટલે રાજકારણમાં સાહેબ કંઈક જુદી તરહની આખી વાતચીત ચાલે છે. કરોડો રૂપિયાના કૌભાંડ કરવા પછી લાલુ યાદવને પણ કહેતા આને બરખાસ્ત કરો. બોલો ભાઈ, બરખાસ્ત કરો કે પેલા પૈસા કટકટાવી ગયા એ તો લાવો, એ કોઈ નથી કહેતા. સેમ પોઝિશન આપે જેમ કહો છો. ભ્રષ્ટાચાર સાહેબ શિષ્ટાચાર બની ગયો છે. હવે તમે જુઓ, પ્રજાને પણ એમાં ચર્ચા કરવાનું નથી ગમતું એવું થઈ ગયું, કારણ કે કઈ થતું નથી. તમે 90% કેસમાં તમે જુઓ, કોઈ પણ ભ્રષ્ટાચારી અથવા તો સત્તાધારી પક્ષનો કે સક્ષમ માણસ પકડાય એટલે લોકો શું કે જોજો ને હમણાં છૂટી જાય. કોઈ એમ કે છે આખા હિન્દુસ્તાનમાં કોઈ એમ કે હવે જુઓ તમે મોતના દિવસે ફલાણી ભાઈએ પકડે એટલે મરાઈ જવાના, એમ નહીં. બધાને ગળા સુધીની ખાતરી. શું
જોજો ને હમણાં છૂટી જાય કે કઈ વાંધો નહીં આવે, થોડું ઘણું કંઈક વ્યવહાર કરવો પડે કરશે. અને તમારી જાણ ખાતર વ્યાસ સાહેબ, અમારા અહીં ગામમાં તો બધું તમે આવું લોકો કહે છે પરણાભાઈ બહુ પ્રમાણિક હો, પરણા અધિકારી. કેમ કે એને કીધું કે ભાઈ તમારે 50,000 રૂપિયા થાય હું છોડી દઈશ, તો લીધા પછી એમાં કઈ ખામી નહીં, પૈસા લઈને કામ કરી દે. એટલે બોલો, હવે ઈ પાછી ઉપલબ્ધિ ગણાય, ઉપલબ્ધિ ગણાય. બોલો કે એનો ભાવે ફિક્સ, પાછો એમ કે વધારાના ભાવ ન કે પણ ફાઇલું બાયલું બધું ક્લિયર કરી દે, એને પૈસા આપો એટલે વાત પૂરી. પણ હા ઈ કે મોઢે કહી દે કે આટલા પૈસા થાય, પણ એમાં ઈ કે કોઈ ખામ. તો હવે ગૌરવ મંડે કરવા લોકો, અને એને પ્રમાણિક મંડ્યા ગણવા. બોલો કે ભાઈ પૈસા લઈને કામ તો કરે છે. હવે ન્યા સુધી તો આપણે પહોંચ્યા છીએ. હવે એમાં આપણે બીજું આશ્ચર્ય અનુભવવું એ આપણા માટે અજુગતું ગણાય. જી સર. તો સાહેબ આ નવી સરકાર આવી, અને નવી સરકાર જૂની સરકાર ને નવી સરકાર કહેવાય જ નહીં, કારણ કે મુખ્યમંત્રીની સાથે જ સરકાર ઓળખાય છે. એટલે પહેલા પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હતી, આજે પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. ભૂપેન્દ્રભાઈ પટેલ સજ્જન માણસ છે, એ બાબતમાં કોઈ શંકા નથી. પણ એ સરકાર પોતાની છાપ ઊભી કરવામાં નિષ્ફળ ગઈ છે, અને હવે બુંદ સે ગઈ હોત સે નહીં આતી. એટલે આ સરકાર હવે પાછી પોતાની જે નવેસરથી છાપ ઊભી કરે કે હર્ષ સંઘવીનું ગૃહ ખાતું બરાબર ચાલે છે એવી છાપ ઊભી કરી શકે, અથવા બીજા ખાતાઓમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો એવી છાપ ઊભી કરી શકે, એ તક સરકાર નવી આવી એ ચૂકી ગઈ છે એવું આપ માનો છો? સાબિત તો નથી થયું કે એને ઊભી કરી હોય છાપ એવી, કારણ કે હજુ સુધી કોઈ એમ તો નથી કીધું કે ધન્ય હો, બસ આ જોતું તો મળી ગયું. પણ હું એમ કહું કે છાપ ઊભી કરવામાં કઈ સ્ટે થોડો છે. કોઈએ સ્ટે લીધો કે ભાઈ હજી તમે મને સ્ટે છે એટલે શું કરીએ, બાકી અમને રમત બતાડું રામડો, તો ઠીક છે. તમે કરો ને, એ આપોઆપ થવું જોઈએ ને. અમારે અહીંયા હું ઘણી વખત ટીવી ચેનલમાં કહી ચુક્યો છું, રાજકોટમાં ડીસીપી તરીકે સતીશ વર્મા આવવાની વાત ખાલી છાપામાં આવીને કે સતીશ વર્મા મુકાવાના છે, આટલી વાત આવીને તો લોકોએ એકબીજાને ફોન કરીને કે વાયા મીડિયા કરોડો કહી દીધું કે દારૂ બારૂના અડ્ડા બડ્ડા બંધ કરી દેજો, સતીશ વર્મા આવે છે. હજી તો ચાર્જે નતો લીધો, આવ્યા નતા, ત્યાં તો બંધ કરી દીધા ને સ્વયંભૂ બંધ પાડીને વયા ગયા આડા આવડા કે સતીશ વર્મા આવે છે. હું એમ કહું નવું પ્રધાનમંડળ બને તો ઈ રીતે થવું જોઈએ. બધાને ખેડૂતને ગળા સુધીની ખાતરી થવી જોઈએ કે જીતુભાઈ વાઘાણી અમારા ખેડૂતના મંત્રી થઈ ગયા, કૃષિ મંત્રી. હવે જુઓ માવઠાનો બાપ આવે તો કુદરત રૂઠે તો પણ હવે જુઓ કઈ વાંધો નહીં, હું કામ ખેડૂતનો દીકરો છે અને એમાં કઈ ભણાવવું પડે નહીં. મારે એને ક્યાં કેવું વોટને ને જીભને જાજી ભલામણની ક્યાં જરૂર છે કે હાચવીને રહેજો, એ તો રહેવાની જ હોય. આ 32 જેટલા વોટ છે, દાંત છે તમારે, એની વચ્ચે જીભ હાવ એકદમ હાડકા વગરની રે છે. કાંઈ ખામી આવે છે તો લોકોને એવી ભરોસો હોવો જોઈએ ને કે હવે બસ જીતુભાઈ આવી ગયા ને હવે ઉપાધિ નહીં. શું થયું? કઈ થયું? ઉલટાનું હજી 10,000 કરોડનું જાહેર કર્યું પેકેજ, તો પણ ખરખરા તો એનો ઈ છે કે આમાં 10,000માં વળે હું, ફલાણું હું, ઢીકણું હું, ઉદ્યોગપતિઓના દેવા માફ કરો તો અમારા કેમ નહીં. ટૂંકમાં સમસ્યા યથાવત છે. તો હું ઈ જ આપને કહું સાહેબ, નવી સરકાર જૂની સરકાર એની પરિભાષા છે, મુખ્યમંત્રીની પરિભાષા છે. અને આપે કીધું મુખ્યમંત્રી સાલસ ને સારા છે, ભાઈ ઈ ઓકે, સારા છે તો સારી વાત છે, પણ અમારે સારા નહીં, અમારે તો સુદૃઢ અને શક્તિશાળી માણસ જોઈએ છે ને. સારા તો વેલા કરવા હોય ને તો થાય કે ભાઈ બહુ સ્વજન માણસ છે, પણ આપણે તો કામ છે શાસક તરીકેનું. શાસક કોઈ દી મૃદુ હોય એ મારી દ્રષ્ટિએ ઉત્તમ નહીં, શાસક તો કઠોર હોવો જોઈએ. મૃદુ ક્યાં હોય? જ્યાં કરુણા દાખવવાની હોય ન્યા. પણ શક્તિશાળી કે સામે જે પડકારવા હોય ખતરનાક લોકો, એની ઉપર તો ભયાનક એની ધાક અને શાખ બે હોવી જોઈએ. હવે એવું તો છે નહીં, આપણે જાણીએ છીએ નવી સરકાર રચાઈ ગઈ, કોઈને કઈ ખબર નહીં. તે દિવસે મેં કીધેલું જયારે થયું ત્યારે કે આ 2 દિવસ હેડલાઇન બનવાની, ત્રીજે દિવસથી હરામ બરોબર કોઈને ખબર પડે તો કે કોણે મંત્રીએ શું કર્યું. એ નવા જે લોકો છે મંત્રી થયા છે એ એના વિસ્તારમાં જઈને ફોટા પડાવે તો રામ જાણે, બાકી કોઈ કરતા કોઈ શાસનમાં ક્યાંય ફેરફાર થયો મને તમે બતાવો. અખબારો કે મીડિયામાં આવવું જોઈએ ને કે જો આ ફેરફાર થયો એનો આ અત્યારે આ એનો ચમત્કાર કે આટલું ફલાણી વસ્તુ થઈ ગઈ જે ભૂતકાળમાં નથી થતી. આવું તો કઈ છે નહીં, બધું જે હતું એમને રહ્યું. ઓલા લોકોનો વારો આવી ગયો પછી આ બીજાને લીધો, બીજો ઘાણવો ચડાવ્યો. આપણે મેથીના ભજીયા કરીએ, પછી બટેટાના કરીએ, ડુંગળીના કરીએ, એના જેવું આ થયું. આ બીજો ઘાણવો ચડાવ્યો. આનાથી જનતામાં કોઈ ઇફેક્ટ પડી નથી. હવે હજી સમય છે, જો કે અત્યારે આપણે આ વિવરણ કરીએ છીએ ત્યારે હજી એને મધુર રજની જેવો એનો સમય છે, એટલે આપણે બહુ અપેક્ષિત એની ઉપર ટીકા ન કરીએ. પણ હજી લાંબો સમય છે, આમે 2.5 વર્ષ તો છે જ કાઢવાના. તો સરકારને એની પાસે શક્તિ છે તો 2.5 વર્ષ એમાં હવે
એના જો મધુરજનીના પીરિયડમાં પૂરું કરે, થોડોક આ માન સન્માન ઇનામ અકરામ લઈ લે, ત્યારે કોઈ ફોટા મોટા પડીને કામે વળગે અને કંઈક એવું કામ બતાવે કે આપણે સ્વયં કાન પકડીને કેવું પડે કે ભાઈ ફલાણાભાઈ નું કામ રેડી છે. જેમ કે સેમ પિત્રોડા ક્યાં માસીના છોકરા છે, એ કરી ગયા તો આખું જગત ભારતમાં બધા કે જ છે ને. આ તમે ને હું જે ટીવી ચેનલમાં ચર્ચા કરી છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ લઈ આવ્યા આપણી ઉપર, સેમ પિત્રોડા બધા નથી. ગામડા ગામમાં તમે પૂછો તો કહેવત થઈ ગઈ. પોતે જયારે કોઈ પોતે ટેકનોક્રેટ્સ વાળી વાત કરતા હોય ત્યારે લોકો કે તું કઈ સેમ પિત્રોડા થઈ ગયો, એ કહેવત ક્યારે પડી ગઈ હોય કે માઇલસ્ટોન સ્થાપિત કરીને ગયા કે હું આ કામ કરીને ગયો. ડોક્ટર મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે, હતા ને રહેવાના, કોઈ એની આલમ ટીકા નથી કરતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એને જે મિસાઇલ મેન તો છે, હતા ને જિંદગી આખી રહેવાના. કોઈ નથી કેતું કે કઈ કાસ્ટના છે કે શું, એની જટિયાની સ્ટાઇલ શું હતી કે એના પહેરવેશ શું હતો, કુછ નહીં. ભગવાન જેવા દેખાય બધાને. શું કામ? એ સ્થાપિત કરી ગયા પોતાની આવડત. તો ઈ સેન્સમાં આપણે કહીએ છીએ કે હવે જે નવું પ્રધાનમંડળ રચાણું, એ જો સરકારની દ્રષ્ટિએ ઉત્તમ હોય તો આપણને વાંધો નથી, બસ ખાલી ઉત્તમતા બતાવો, એમ મારું કહેવાનું છે. તમે ચહેરા બદલાવ્યા, ચરિત્ર તો એનો ઈ છે, તો એનો હું અર્થ? ભાઈ ચરિત્ર બદલે અને આપણે એના કોકની વખાણ કરીએ એવી આપણે આશા રાખીએ. જો ભગવાન કરીને એવો સમય આપે તો આપણે એના ચરિત્ર બદલી ગયા હશે અને પ્રજા આનંદ મંગળ કરતી છીએ તો આપણે એની ચર્ચા કરીશું. અત્યારની પોઝિશન પ્રમાણે તો ખાલી પેલો ઘાણવો પૂરો થયો, હવે આ ડુંગળીનો પૂરો થયો, મેથીના મૂક્યા ભજીયા, એના જેવું છે. જી સર, મારો છેલ્લો પ્રશ્ન. એવું કહેવાય છે, હું રાજ્યશાસ્ત્રની જે વાત છે એમાંથી ટાંકું તો, કે ગવર્મેન્ટ મસ્ટ ડિલિવર ગવર્નન્સ. જે સરકાર રાજ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં, સુયોગ્ય રાજ્ય વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ જાય છે, તે સરકાર તરીકે બહુ ખ્યાતિ પ્રાપ્ત બને, એની નિષ્ફળતાઓ માટે પણ ઇજ્જત આબરૂ હાંસલ કરી શકતી નથી. તો આ ગવર્મેન્ટ મસ્ટ ડિલિવર ગવર્નન્સ એ અંગે આપણે શું કહેવું છે? सरजी एक आईना था सो टूट गया, अब खुद से अगर शर्मावो तो क्या, और जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. છે ક્યાંય વ્યવસ્થા? કોઈ ટીકા આલોચના કરે એની પણ આ લોકોએ સુવિધા રાખી છે કે બને ત્યાં સુધી કોઈ કરી નથી. તમે આપણે બધા મીડિયા છીએ, આપણું કામ શું હતું? સરકારની નબળી કડી હોય એને ઉજાગર કરીને કહેવાની કે ભાઈ તમારામાં નબળાઈ છે. આવે છે ક્યાંય? આ બધા યુટ્યુબર્સ ને વાત કરીએ આપણે, લોકલ સોશિયલ મીડિયા જેને એ લોકો કહે છે એને વાત કરો. આ દુનિયાભરનું મીડિયા છે, કાં એવું કશું કઈ આવતું નથી. બધા કલબલિયા વગાડવાની ગેંગમાં લાગી ગયા છે. તો સાહેબ એવું છે, હવે પ્રજામાં પણ એક પ્રકારની ઘોર નિરાશા થઈ ગઈ. એટલે લોકો એક વિકલ્પ શોધી રહ્યા છે. એ વિકલ્પ એવો છે, ખાલી ભાજપના જ હેરાન કરો એવું નહીં, કોંગ્રેસમાં જ ઓળઘોળ થઈ જવું એવું નહીં, આમ આદમીને જ બધું સોંપી દેવું એમ નહીં. હવે જનતા એક જુદી એંગલથી વિચારતી થઈ છે સાહેબ. જ્યાં સુધી આપણી પાસે ઇન્ફોર્મેશન અને લોકો રોજ આપણને 150 જણા મળવા આવે છે અને 500 લોકો ફોન કરે છે, એટલે કહું છું લોકો શું કે છે કે હવે આપણે એક કામ કરીએ, આ ખેસ વાળી વાત જે છે ને, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ફલાણું હોય, એ ધંધો જ બંધ કરી દઈએ. એટલે ભાઈ અમારું ભલું તમે શું કામ? અમે અમારું ભલું અમે ન કરી શકીએ? અમારામાં શું ત્રુટિ છે કે અમે તમારા ઉપર જ અમે કે કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પક્ષની વાત જ જવા દો ને. મારા ગામનું ભલું શેમાં છે હું ન વિચારી શકું, એ કોઈ પક્ષ જ શું કામ વિચારી શકે? એટલે હવે એક નવી આખી તમારી જાણ ખાતર વેવ્સ, નવા મોજા, નવી હવા લોકોમાં પ્રસરી રહી છે. અને તમારી જાણ ખાતર વ્યાસર, જે લોકોએ સ્વપ્નમાં પણ ઈચ્છું નતું કે રાજનીતિમાં જવું, એવા ન્યૂ જેને કહેવાય કોલેજિયન્સ, ન્યૂ ફ્રેશ ચહેરાઓ, જેને આગળ પાછળ કોઈ અનુસંધાન નથી રાજનીતિનું, પણ એ લોકો પાછા ભણેલા ગણેલા અને પાછું કઈક કરી છૂટવા વાળા. એમ નહીં કે હું મંત્રી થઈ જાઉં, પૈસા કટકટાવું, ખાઈ જાઉં, 500 વીઘા જમીનનો માલિક નહીં. અત્યારે જ સુખી છે, અત્યારે જ એ લોકો સુખી છે. હવે એ લોકોને એમ થઈ ગયું કે કારણ કે રાજનીતિ પ્રોફેશન બનતી જાય છે, કેરિયર બનતી જાય છે, બલકે અમુક લોકોએ તો ધંધો બનાવ્યો છે. તો આપણે શું કામ એના ભરોસે રહેવું અને આપણે સક્રિય શું કામ ન થવું? અને હું તો ઘણા સમયથી કહી રહ્યો છું કે ભાઈ તમે પાણીમાં ફટકડી નાખો તો કચરો હેઠો બેસશે, બાકી પાણી મેલું, પાણી મેલું, પાણી ગંદુ એમ બોલ્યા કરવાથી મેળ નહીં પડે. આ ઉકરડો છે, ઉકરડો છે, ઉકરડો છે એવું બોલ્યા કરવાથી ઉકરડો કે એની ગંધ દૂર ન થાય. એક અગરબત્તી પેટાવી દો એટલે જાન છૂટે.
આ હું ઘણા સમયથી કહું અને હવે હું અહેસાસ કરી રહ્યો છું, જ્યાં જ્યાં હું મારે જવાનું થાય કોઈ ફંક્શનથી માટે, હમણાં સરદારમાં ગયો તો હું, સરદારમાં એક ફંક્શન આવે છે, સિંહ મોઈમાં માતાનું મંદિર બન્યું છે, ત્યાં ડાયરો હતો, હજારો લોકો હતા. સાહેબ, તમે આપણે આત્મશ્લાઘા નથી કરતો એટલે કોઈ એવું ના માને કે પોતાની જાતને પોતે શું માનવા માંડ્યા. હું લોકોમાં આવેલી અવેરનેસ વિશે વાત કરું છું કે ડાયરામાં મારી એન્ટ્રી થઈ સાહેબ, તો કોઈ જાણે કોઈ વીવીઆઈપી કે કોઈ મોટા સુપરસ્ટાર આવતા હોય એમ આખો ડાયરો સ્ટેન્ડિંગ ઓવેશન આપે. 10,000 માણસો હતા, ભાઈઓ બહેનો મળીને, અને સીટીયુ વગાડીને ફલાણાભાઈ આવી ગયા, ઢીકણાભાઈ આવી ગયા, તમામ લોકો પાછા કીર્તિદાન એ લોકો આવ્યા ત્યારે પણ આ કર્યું. પણ એક હું તો કોઈ કલાકાર તો છું નહીં, કે હું કોઈ સુપરસ્ટાર છું નહીં, કે હું કોઈ આઇકોનિક વ્યક્તિ નથી, એક સામાન્ય પત્રકાર છીએ. તો આપણા આવવાથી એટલી બધી ત્યાં ક્યાં ગોખીરો, એને બદલે તમે તમે એ ડાયરો ગૂગલમાં સર્ચ કરવાનું, જો લાઈવ હશે તો જોઈ લેવાની છૂટ. તો આટલી હદે હું એને અવેરનેસ તરીકે જોઉં, નહીં કે આપણે આપણો રોલો પડી ગયો, એવું કઈ રોલા બોલા હોય નહીં. પણ જનતામાં એક વસ્તુ નક્કી થાય છે કે જ્યાં પણ એને કોઈ આશાનું કિરણ દેખાય, અથવા તો એમ સમજે કે એ સમજે કમસે કમ કે ભાઈ આ બોલે છે સત્ય બોલે છે, તો હવે જુઓ લોકો એને એક્સેપ્ટ કરતા ગયા છે. મને એ વસ્તુ બહુ ગમી કે જનતા, હવે મારી પાસે ક્યાં કોઈ ખેસ છે, હું તો પત્રકાર છું આજે, કાલે હું થઈ રામ જાણે. પણ જનતા એમ માને છે કે કોક માણસો જો કંઈક સારું કરવાની તમન્ના સાથે બોલતા હોય તો એને લોકો હવે સ્વીકારવા તૈયાર છે. એટલે હું મારા ઉપરથી તો એવો દાખલો કહું છું કે જે મોલાભાઈ જાનીભાઈ આગળ આવ્યા, ખજૂરભાઈ, એવા જેટલા ખજૂરભાઈઓ જેટલા પણ હોય વિવિધ ક્ષેત્રના કહું છું, એવા ખજૂરભાઈઓ ન્યુટ્રલ, કે જેને ભૂતકાળમાં પૈસા ન હોય, એની પર કોઈ માથાકૂટ ન હોય, અથવા તો એ આવશે ને પૈસા ખાઈ જાય, અથવા તો મારું કઈ રોલો પડે, એવી કોઈ તમન્ના ન હોય. પણ પ્રજાનું, ગુજરાતનું, સમાજનું ભલું થાય, અને એ ભલું આપણે કરી શકીએ એમ છીએ. એમ કહું, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર को लिखने से पहले खुदा भी पूछे कि बता दे बंदा तेरी रजा क्या है. તો મજા ક્યાં હે? દરેકમાં, બિલકુલ દરેકમાં એ ક્ષમતા તો છે જ ને. એમાં આપણે XYZ પક્ષની શું કામ એના ઉપર અવલંબિત રહેવું? નરેન્દ્ર મોદી સાહેબ તો કહે છે આત્મનિર્ભર, તો બનો આત્મનિર્ભર. પોલિટિક્સમાં પણ રાજનીતિ બહેતરીન ક્ષેત્ર છે, અને એ બહેતરીન ક્ષેત્રમાં તમારું યોગદાન આપો ભાઈ સાહેબ. તો બહેતરીન ક્ષેત્રમાં તમે યજ્ઞ કરો, એમાં સમિધ હોમો, તો આપોઆપ વાતાવરણ શુદ્ધ થવાનું. એમાં આપણ રાજનીતિ છે એ કનિષ્ઠ નથી. કેટલાક લોકોએ બુદ્ધિપૂર્વક એવી વ્યવસ્થા કરી સાહેબ કે મારા તમારા જેવા જો કોઈક નવીન જ્યાં, આપ તો આપના વિશે બીજું કઈ કહેવાનું થતું નથી, પણ કોઈક નવીન જ્યો માણસ જો ધારો કે રાજનીતિમાં પ્રવેશવાની કોશિશ કરે, એટલે સીધું એની ઉપર દુનિયાભરમાંથી, અત્યારે આપણે જાણીએ સોશિયલ મીડિયાનો જમાનો છે, અને હવે તો AI નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હું અત્યારે ગમે એટલી વાત કરું, મારા મોઢામાં એવા શબ્દો નાખી દે, બોલું ઈ હોઠે એવા નવા પપડે, અને હું બોલું જુદું કાંઈક. દાખલા તરીકે હવે એ હું જયારે આ મારું આવું કઈક કરીને વેતું કરી મૂકે કોઈક માણસ, હવે હું ખુલાસો કરું ત્યાં સુધીમાં તો સત્યાનાશ થઈ ગયું હોય. જે કરવું હોય પછી હું ખુલાસો તો મોડો પડું, કારણ કે હું ક્યારે જોઉં ને ક્યારે કરું, એ દુનિયા આવી ગઈ છે. પણ આ બધા વચાળે સાહેબ, હું હંમેશા, બિલકુલ તમને કહું, મને સમસ્યા ઓછી ગમે, હું ઉકેલ તરફ વધુ વાત કરું. મને તો હંમેશા લોકોમાં આશાના કિરણ દેખાય. જનતામાં જે અવેરનેસ, જાગૃતિ આવી રહી છે કે જ્યાં પણ તમારે, જ્યાં સારા માણસોની જ્યાં પણ એન્ટ્રી થાય, લોકો જે રીતે એને આવકારે છે, એ જોતા મને એમ લાગે છે આવનારા દિવસો, એટલે 2027 તો ઘણા સમયથી અનેક ટીવી ચેનલમાં બોલી ચુક્યો છું કે હું એવું આશા રાખું છું, આ જોયા પછી, અને એવો અહેસાસ કરી શકું છું, 2027ની ચૂંટણી છે ને, એ ગુજરાતના ઇતિહાસની ન ભૂતો ન ભવિષ્યથી કોઈ પક્ષ કુછ નહીં હોતા है. જનતા સ્વયં કહે છે ભાઈ અમારો ઉમેદવાર ફલાણા ભાઈ, મારે તમારું કઈ સાંભળવું નથી. એટલે હવે ઓલા કે ને કે અબ તો હવા એ ही करेगा रोशनी का फैसला, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. ઈ વાહ, સ્થિતિનું ક્યાં નિર્માણ વાત, ક્યાં વાત. એ હું જોઈ રહ્યો છું. દર્શક મિત્રો, મૂળ વાત આજની આખી ચર્ચાના સમાપનમાં એ કહી શકાય કે ભૂપેન્દ્રભાઈ પટેલ સજ્જન માણસ છે. એમના મંત્રીમંડળનો ગંજીપો છુપાયો. મંત્રીમંડળ બદલાયું નથી, કારણ કે મુખ્યમંત્રી નથી બદલાયા, એટલે આ મંત્રીમંડળ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રીમંડળ તરીકે જ ઓળખાશે. પણ એણે શપથ લીધા પછી જે અપેક્ષા હતી કે કઈક એની અલગ છાપ ઊભી થશે, એ નથી કરી શકાય. અને મેં જે અગાઉ કહ્યું હતું કે આવતી વહુ અને બેસતો રાજા, પડી તો પડી નહીં તો ગઈ, એમ અત્યાર સુધી એ છાપ ઊભી નથી થઈ. માટે હવે ઊભી થાય એવી શક્યતાઓ નહીવત છે. હર્ષભાઈની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની બાબતમાં
પાલનપુર અને સિદ્ધપુરમાં જે બનાવો બન્યા એ પોલીસ ઇન્સ્પેક્ટરોને સજા કરવાની વાત તો દૂર રહી, કદાચ હર્ષભાઈ સુધી એ વાત પહોંચી પણ નહીં હોય અને એમની પાર્ટીના પ્રમુખના ફંક્શનમાં સ્ટેજ ઉપર જઈ સિદ્ધપુરમાં અને કોઈ માણસ એમના જ આગેવાનને બે લાફા રસીદ કરી દે એવો કાયદોની વ્યવસ્થા હાથમાં લે તો પોલીસે જાતે ફરિયાદી બનીને કેસ દાખલ કરવો જોઈએ, તે પણ નથી થયું. એટલે એક સ્થગિતતા આવી ગઈ છે અને મહેતા સાહેબની વાત સાથે હું સંમત છું કે જ્યારે આ પ્રકારની સ્થગિતતા આવી જાય છે ત્યારે જનતા પરિવર્તન ઈચ્છે છે અને જનતા પરિવર્તન લાવે છે ત્યારે એ પરિવર્તન અભૂતપૂર્વ હોય છે. આપણે આશા રાખીએ કે જે કંઈ થાય તે ગુજરાતના હિતમાં થાય, સામાન્ય માણસના હિતમાં થાય, આપણા સૌના હિતમાં થાય અને અંતે આપણે સૌ વળી પાછા જય જય ગરવી ગુજરાતનો જયનાથ કરીને ગુજરાતને અભિવંદના કરીએ, ગુજરાતનું ગુણગાન કરીએ અને ગુજરાત માટે પ્રોત્સાહીએ. મહેતા સાહેબ, આપે સમય આપ્યો માટે ખૂબ ખૂબ આપનો આભાર અને દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.